નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. આણંદમાં હિન્દુ રાજપૂત સમાજ સંગઠન ગુજરાત દ્વારા મહાશસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવાનું વિશેષ મહત્વ છે, જે અંતર્ગત દશેરા પર્વ નિમિત્તે આણંદમાં હિન્દુ રાજપૂત સમાજ સંગઠન ગુજરાત દ્વારા મહાશસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલા હિન્દુ રાજપૂત સમાજ સંગઠનના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરોએ શહેરમાં લુટ્યા ભાગોળ વિસ્તારમાં આવેલ વીર ભાથીજી મંદિરમાં આરતી કરી હતી. જે બાદ વીર ભાથીજી મંદિરથી લોટેશ્વર મહાદેવ મંદિર સુધી પગપાળા રેલી યોજી હતી. આ રેલી દરમિયાન રસ્તામાં મહારાણા પ્રતાપની પ્રતિમાને હાથ ચડાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જે બાદ આ રેલી લોટેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી, જ્યાં તલવાર, પિસ્તોલ સહિતના શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણી અને આણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ ચાવડા જણાવે છે કે શસ્ત્ર રાખવું એ અમારા ક્ષત્રિયનો અધિકાર છે, પરંતુ વર્તમાન સંજોગો અને સમયને કારણે અમે હથિયાર સાથે રાખી શકતા નથી, એ અલગ વાત છે. જો કે વિજયાદશમીના દિવસે શસ્ત્રનું પૂજન કરવું એ દરેક ક્ષત્રિય અને રાજપૂતોનો અધિકાર છે, જે અમે આજે નિભાવી રહ્યા છીએ. આણંદથી દિનેશ પટેલ સાથે હિરણશાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.